હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 12 એન્ડ યુનિટ નંબર 6 રીડ 1. મિત્રો, આ યુનિટ જે છે 6 નંબરના યુનિટની અંદર ફક્ત એક જ રીડ છે, બીજો કોઈ રીડ છે નહીં, બરાબર. તો આપણે અહીંયા આ રીડનું નામ છે, યુ કેન સી ઓન યોર મોબાઈલ સ્ક્રીન, સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર. અને અહીંયા જે આ ચિત્ર આપેલું છે એ હેલન કેલરનું છે. અહીંયા હેલન કેલરને આપ જાણો જ છો, 10મા ધોરણમાં પણ હેલન કેલરનો પાઠ આવી ચૂક્યો છે. એ એક અંધ વ્યક્તિ હતા અને બહેરા અને મૂંગા પણ હતા, પરંતુ એ બોલવાનું એને તો શીખી લીધું હતું, પણ અંધ જે હતા એ અંધ તો હતા જ, એમની આંખોનો કોઈ ઈલાજ થઈ શક્યો નહોતો. હવે આ હેલન કેલર ખૂબ જ લર્નેડ વ્યક્તિ હતા, બરાબર. અને એમને અમેરિકાની અંદર, એ પોતે અમેરિકાના હતા, બરાબર. એટલે કે અમેરિકાની અંદર ન્યુયોર્ક સિટીની અંદર એમણે એક સરસ મજાનું ભાષણ કરેલું છે. જો કે આ રીડનું નામ છે, આ રીડ જે છે એ રીડનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર. રીડનું નામ શું છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર, એટલે કે યુદ્ધ સામે બળવો, કે યુદ્ધ સામે બળવો કરવો, એટલે કે યુદ્ધ ના હોવું જોઈએ, બરાબર. તો અહીંયા એના વિશે ઘણી બધી વાત કરી છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર, આ રીડનું નામ જ સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર છે. અને આ હેલન કેલર એ અમેરિકાની અંદર ન્યુયોર્ક સિટીની અંદર કેન્બ્રિજ કાર્નેગી હોલ જે છે, બરાબર, એની અંદર એણે સરસ મજાનું એક ભાષણ કરેલું છે, બરાબર. અને એણે જે ભાષણ કર્યું છે એ જબરજસ્ત છે, સાંભળવા જેવું છે. એને જે દુનિયાને ઘણી બધી વાત કરી છે. અને એને જે ભલે ભાષણ એણે કર્યું, બરાબર, પરંતુ અહીંયા જે ભાષણ કર્યું એ સામ્યવાદ ઉપર ભાષણ કર્યું છે એણે, બરાબર. એ વિચારો તેના પોતાના છે, પણ અહીંયા એને કાર્લ માર્ક્સ જે મહાન તત્વચિંતક થઈ ગયા, એણે અહીંયા એના જ વિચારો અહીંયા રજૂ કર્યા છે, બરાબર. તો અહીંયા સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1960. 1916ની 5મી જાન્યુઆરીએ એમણે આ ન્યુયોર્ક સિટીની અંદર કાર્નેગી હોલમાં એમણે આ ભાષણ કરેલું છે. આખો પાઠ એટલો જબરજસ્ત છે કે એમણે લોકશાહીના જે નબળા પાસા જે છે અને તેમજ જંગની બિનજરૂરી અને ભયાનકતા એના વિશે ઘણી બધી વાત કરી છે. વિશ્વનું નવીન નિર્માણ કઈ રીતે કરી શકાય એમાં પોતાના મંતવ્યો પણ અહીંયા રજૂ કર્યા છે. અને કામદારો જે છે, કામદારો વિશે ખાસ વાત કરી છે. જે લેબર જે છે, લેબરો વિશે ખાસ કરી કે લેબરોની પરિસ્થિતિ શું છે. કામદારોની પરિસ્થિતિ બહુ જ ભયંકર છે, બરાબર. કામદાર ના હોય તો કશું થઈ શકે એમ નથી. આ વિશ્વનું કોઈ દેશનું કે ગમે તેનું કોઈ નિર્માણ થઈ શકે એમ નથી. કામદારોને આધારિત આ બધું નિર્માણ થઈ શકે છે. એટલે અહીંયા યુદ્ધ સામે બળવો એ સરસ મજાનું આ લેસન છે. આ લેસનને આપણે જોઈએ તો અને ટૂંકમાં વાત કરી લઈએ આપણે તો આ રીડની અંદર જોવા જઈએ તો અંધ અને બહેરા એવા હેલન કેલર દ્વારા ન્યુયોર્ક શહેરમાં એક જાહેર સભાને સંબોધન કરાયેલ અને એમના ભાષણના અંશો અહીંયા થોડાક અંશો અહીંયા રજૂ કરવામાં આવ્યા છે, બરાબર. તેમના મત મુજબ આ વિચારો તેમના પોતાના છે, પરંતુ ધ્યાનપૂર્વક જોવા જઈએ તો આ વિચારો જે છે એ વિચારો કાર્લ માર્ક્સના છે. મેં તમને કીધું ને. અને આજના સમયમાં આખી દુનિયામાં અસફળ પુરવાર થયેલા એવા સામ્યવાદનો ચહેરો લાગે છે. સામ્યવાદ જે રશિયાની અંદર, સામ્યવાદની અંદર રશિયા જે હતું એ આખું સામ્યવાદમાં થઈ ગયું, બરાબર. સામ્યવાદ એટલે બધા જ સરખા, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, બરાબર. એ સામ્યવાદની વાત છે, બરાબર. એટલે કે આખી દુનિયાની અંદર આ સામ્યવાદ બહુ સારો છે, પરંતુ આમ જોવા જોઈએ તો અસફળ પુરવાર થયો છે. અને સામ્યવાદનો આ ચહેરો લાગે છે. આ લેખિકાએ આમાં કામદારોના અધિકાર, તેમના પર થનારા અત્યાચાર, એમના અધિકારો કંઈક તો અધિકારો હોવા જોઈએ, માણસ છે તો તેમના ઉપર થતા અત્યાચારો, કામદારો પર અત્યંત અત્યાચારો થાય છે. કામદારોને જે છે એમનું મહત્ત્વ, તેમના લોકશાહીના નબળા પાસા, જંગની બિનજરૂરિયાત ભયાનકતા,
અને નવીન વિશ્વના નિર્માણ માટેના તેમના પોતાના મંતવ્યો રજૂ કરતી જણાય છે. કામદારોને મૂંગા બહેરા યંત્ર માનવ નહીં પણ સક્રિય અને બૌદ્ધિક નાગરિકો બનાવવાનું કીધું છે. કે અહીંયા આપણે જોવા જઈએ તો આ જે કામદારો જે છે એમને વિશ્વના નિર્માણ માટેના પોતાના મંતવ્યો અહીંયા રજૂ કર્યા છે. અને એમને કામદારોના લોકો બધા શું સમજે છે? બહેરા, મૂંગા, યંત્ર માનવ. પરંતુ એ યંત્ર માનવ નથી, એ પણ આપણી જેમ ઇન્સાન છે, વ્યક્તિ છે, એમની પણ પોતાની લાગણીઓ છે, બરાબર. તો એમને યંત્ર માનવ નહીં સમજવાના, સક્રિય અને બૌદ્ધિક નાગરિકો બનાવવાનું છે. એમને પણ એમના પણ બાળકો જે છે એમને પણ ભણાવો. એમાંનું કોઈ બાળક બહુ જ મોટું બની શકે છે, આગળ વધી શકે છે, કોઈ પણ બુદ્ધિમાન હોઈ શકે છે. લેખક જે છે અહીંયા કામદારોની તરફેણ કરતાં જણાવે છે કે કામદારો ખરેખર સ્વાર્થવિહીન છે, કારણ કે બીજા માટે જીવે છે. એ કામ કોના માટે કરે છે? બીજા. મકાન બનાવે છે કે કોઈ પણ વસ્તુ બનાવે છે અથવા ફેક્ટરીમાં કોઈ ગમે તે જગ્યાએ કામ કરે છે તો એ જે સાધન બને છે એમના માટે ના, એ બીજાના માટે બને છે. મકાન બનાવે છે તો મકાનમાં એ રહેવાના છે ના, બીજાને રહેવાનું છે. તો એ બીજાના માટે જીવે છે. અને કામ કરતાં કરતાં કદાચ કોઈ પ્રોબ્લેમ થાય મરી જાય તો પણ એ બીજાના માટે જ મરી જવાના છે, બરાબર. તો આવું જીવન કોઈ જીવી શકે ખરું? ના. પણ આવું જીવન એક કામદારો જીવન છે. અહીંયા કામદારો માટે એનું ખાસ અહીંયા હેલન કેલરે અહીંયા એક આ એમના ભાષણની અંદર કીધેલું છે કે કામદારો વિના બીજા કોઈ પણ જાતના કારખાના, પરિવહન કે યુદ્ધ ચાલી શકે તેમ જ નથી. અહીંયા હેલન કેલરે સરસ મજાની વાત કરી છે. અને અહીંયા એક એને આ કેન્દ્રેગી હોલની અંદર એણે આ કામદારોના એમના અધિકારો માટે અહીંયા ખાસ સરસ મજાની વાત કરી છે. એને આપણે જોઈએ, બરાબર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર, કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર. અને આ સ્પીચડ બાય ધ હેલન કેલર એટ કેન્દ્રેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. તો અહીંયા જાન્યુઆરીની 5મી તારીખે ન્યુયોર્ક સિટીમાં કેન્દ્રેગી હોલની અંદર 1916ની અંદર આ સ્પીચ આપી હતી હેલન કેલરે. એની વાત છે. અહીંયા એને બરાબર ડીપમાં જોઈએ, 1 by 1. તો ટુ બિગિન વિથ, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. Some people are grieved because they imagine I am in the hands of the unprincipled person who pursued me to adopt unpopular cause and make me the mouthpiece of their propaganda. Now, let it be understood once and for all that I do not want their pity. I would not change place with one of them. I know what I am talking about. My source of information are as good and reliable as anybody's else. I have papers and the magazine from England, France, Germany and Australia that I can read myself. Not all the editors I have met can do that. Quite a number of them have to take their French and Germans second hand. No, I will not depreciate the editors. They are an overworked, misunderstood class. Let them remember through that if I cannot see the fire at the end of their cigarette, neither can they thread a needle in the dark. All I ask, gentlemen, is a fair fight. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધીનો આ પેરેગ્રાફ જે છે એને બરાબર ડીપમાં જોઈ લઈએ મિત્રો. કે ટુ બિગિન વિથ એટલે કે હું શરૂઆતમાં હું કહું અથવા તો શરૂઆત કરું. શેનાથી શરૂઆત કરું?
આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. એટલે કે મારી પાસે મારા મિત્રો અને સંપાદકો અને બીજા તમામ જે છે, બરાબર, માય ફ્રેન્ડ્સ ધ એડિટર્સ, એટલે કે એન્ડ અધર હુ આર મૂડ ટુ પીટી મી, એટલે કે મારી પાસે મારા મિત્રો, સંપાદકો અને બીજા એ તમામ કે જેઓને મારા પર દયા આવે છે, એટલે કે મારા મિત્રો અને બીજા જે સંપાદકોને તમામ કે જેમને મારી પર દયા આવે છે એ બધાને વાત કરવા માગે છે. સમ પીપલ આર ગ્રીવડ મી, બરાબર, એટલે કે એમના માટે મારી કંઈક સલાહ છે, બરાબર, કે અમુક લોકો દુઃખી થઈ જાય છે. સમ પીપલ આર ગ્રીવડ, દુઃખી થઈ જાય કેમ? બિકોઝ ધે ઇમેજિન આઈ મીન ધ હેન્ડ્સ ઓફ, કારણ કે તેમને એવું લાગે છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન, એટલે કે હું એવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથની કઠપૂતળી છું, બરાબર. આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ ધ અનપ્રિન્સિપલ્ડ પર્સન, એટલે કે હું એવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથની કઠપૂતળી છું એમ, બરાબર. હુ પ્રિસ્યુડ મી એડોપ્ટ અનપોપ્યુલર કોસ્ટ, અને એ લોકો મને ન ગમતા, બરાબર, અનપોપ્યુલર કોઝ, એટલે કે બિન સિદ્ધાંતવાદી લોકોની કઠપૂતળી લાગુ છું કે જે લોકો મને ન ગમતા કારણો સ્વીકારવા માટે સમજાવે છે, બરાબર. હુ પ્રિસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝ, એટલે કે મને ન ગમતા કારણો સ્વીકારવા સમજાવે છે. એન્ડ મેક મી, અને મને એવું બનાવવા માગે છે, શું બનાવે છે? માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા, અને તેમના પ્રચારનું માધ્યમ બનાવવા માગે છે, બરાબર, તેમના પ્રચારનું માધ્યમ બનાવવા માગે છે. અહીંયા એમ કહેવામાં છે કે વિદ્યાર્થી અહીંયા કે મારા મિત્રો, મારા સંપાદકો અને બીજા તમામ કે જેમ લોકોને મારા પર દયા આવે છે, અને એ લોકો માટે મારી એ સલાહ છે કે અમુક લોકો દુઃખી થઈ જાય છે, એમને એવું લાગે છે કે હું એવા બિન સિદ્ધાંતવાદી લોકોની કઠપૂતળી છું, તો જે લોકો મને ન ગમતા કારણો સ્વીકારવા માટે સમજાવે છે અને તેમના પ્રચારનું માધ્યમ બનાવવા માટે છે. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ, અને હું આ વખતે હવે પહેલી અને છેલ્લી વાર સ્વયં સ્પષ્ટ રીતે કરી દેવા માગું છું, એટલે કે હવે નાવ ઇટ વુડ બી અન્ડરસ્ટુડ, હું એ સમજાવવા માગું છું, હું શું સમજાવવા માગું છું કે અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ, અને એના માટે કે આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી, કે મારે તેમની દયા હવે જોઈતી નથી. જે લોકો મારી પર દયા કરે છે એમની દયાની હવે જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ, અને હું તેમાંથી કોઈના એક સ્થાનની સાથે મારું સ્થાન બદલી કરવા માગતી નથી. હેલેન કેલર કહે છે, આઈ નો વોટ આઈ એમ ટેકિંગ અબાઉટ, મને સારી રીતે જાણકારી છે, બરાબર, મને સારી રીતે જાણકારી છે. શું? આઈ એમ ટોકિંગ અબાઉટ, કે હું જેના વિશે વાત કરું છું એને મને સારી રીતે જાણકારી છે. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ, એટલે કે મારી પાસે કે માહિતીના જે સ્ત્રોતો છે પણ એટલા સારા અને વિશ્વાસપાત્ર છે, બરાબર, એટલા સારા અને રિલાયબલ વિશ્વાસપાત્ર છે એઝ એનીબડીઝ એલ્સ, કે અન્ય કોઈની પાસે હશે. મારી પાસે જે સ્ત્રોતો, માહિતીના સ્ત્રોતો એટલા બધા સારા અને વિશ્વાસપાત્ર છે કે અન્ય કોઈની પાસે ભાગ્યે જ હશે. આઈ હેવ અ પેપર્સ એન્ડ મેગેઝિન ફ્રોમ ઇંગ્લેન્ડ, મારી પાસે પેપર અને મેગેઝિન જે છે, બરાબર, મારી પાસે જે જેટલા પેપર જે છે, બરાબર, એ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા, દેટ આઈ કેન રીડ માય સેલ્ફ, કે જે મારી પાસે જે છે હું પોતે વાંચી શકું એમ છું, બરાબર, કે જેટલા મારી પાસે પ્રબુદ્ધ વ્યક્તિઓ એ મારી પાસેથીના ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને જર્મની, ઓસ્ટ્રેલિયા બધાના મુખપત્રો મારી પાસે છે, પેપર્સ છે, અને હું સારી રીતે હું એને વાંચવા માટે સક્ષમ છું, બરાબર. નોટ ઓલ ધ એડિટર્સ, બધા જ સંપાદકો નહીં. આઈ હેવ મીટ કેન ડૂ ધેટ, એટલે કે હું જેટલા બધા સંપાદકોને મળી છું તેમાંના કેટલાય તેવું કરી શકતા નથી. હું જેટલું કરી શકું છું એવું એ લોકો કરી શકતા નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ, તેમાંના ઘણાય
આઈ હેવ ટેકન ફ્રોમ ફ્રાન્સ, જર્મની એન્ડ સેકન્ડ હેન્ડ. એટલે કે તેમાંના ઘણાએ પોતાના ફ્રાન્સ અને જર્મનના દસ્તાવેજો માટે દુભાષિયાની મદદ લેવી. દુભાષિયા એટલે કે બીજા ફ્રાન્સ અને જર્મની બીજા દેશોની ભાષાના કોઈ મુખપત્રો આપણે વાંચવા હોય તો લેંગ્વેજ ટ્રાન્સફરની જરૂર પડે છે. દુભાષિયા, બરાબર. દુભાષિયા એટલે જે બીજી ભાષાનું આપણી ભાષામાં કન્વર્ટ કરી શકે, બરાબર, એની જરૂર પડે છે, બરાબર. નો આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર્સ. હું એવા સંપાદકોની નિંદા નહીં કરું, ભલે એ બીજાની દુભાષિયાઓની જરૂર પડે છે, પણ મારે એવાની કોઈની જરૂર પડે નથી, અને એવું લોકોની હું નિંદા પણ કરવા નથી માગતી, બરાબર. દે આર નોટ ઓવરવર્ક્સ, બરાબર. એટલે હું નોટ દે આર એન ઓવરવર્ક. તેઓ એક કરતાં વધુ પડતા કાર્યબોજની નીચે દટાયેલા હોય છે, બરાબર. એટલે કે એ ઘણા બધા કાર્યબોજોની નીચે દટાયેલા હોય છે અને ખોટી રીતે જોવામાં વર્ગમાં છે, અને મિસઅન્ડરસ્ટુડ્સ ધ ક્લાસ, અને દબાયેલા અને ખોટી રીતે જોવાયેલા વર્ગોની અંદરમાંથી છે, બરાબર. એટલે કે હું એમના વિશે વાત નથી કરતી. લેટ ધેમ રિમેમ્બર થ્રો that if I cannot see the fire at the end of their cigarettes, બરાબર. એટલે કે હું તેઓની વાત કરવા માગતી નથી કે તેઓની જે એ વાત મને યાદ કરવા દો કે હું તેમના ચલમના છેડેનો આગળની જે આગ સળગતી છે એ હું જોઈ ન શકું, એમ કહેવા માગે છે અહીંયા. નાઇધર કેન દે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક, બરાબર. કે તેઓના અંધારામાં સોયનો દોરો પરી શકે કે તેમ નથી, બરાબર. હું એમના જે ચલમનો જે સિગારેટ જે છે એના છેડે જે આગ જે છે અને એની રાખ જે છે એને હું જોઈ શકું તેમ નથી, તો તેઓ પણ અંધારામાં સોય દોરો પરોવી શકે તેમ નથી, બરાબર. હું પણ અંધ છું તો એ પણ અંધ છે, એ અંધારામાં દોરો પરોવી શકે એમ નથી. હું એમનો આગનો સિગારેટની આગ હું જોઈ શકું એમ નથી, તો એ અંધારામાં દોરો પરોવી શકે એમ નથી, બરાબર. એની વાત કરે છે આગળ, બરાબર. જોઈએ બીજા ફોટાની નીચેનો ભાગ જે છે એની અંદર જોઈએ. ઓલ આઈ આસ્ક ધ જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેલિયર. એટલે કે સજ્જનો, હું માત્ર એક આદર્શવાદી ક્ષેત્ર માંગુ છું, બીજું કશું જ નહીં. ઓલ આઈ આસ્ક ધ જેન્ટલમેન ઇઝ અ ફાયર ફિલ્ડ એન્ડ નો ફેવર. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ ધ preparedness and against the economic system under the which we live. અહીંયા એમ કહે છે કે હું લડાઈમાં પ્રવેશી ચૂકી છું. આઈ એન્ટર ધ ફાઇટ અગેન્સ્ટ, એટલે કઈ લડાઈમાં કે જે યુદ્ધ માટે પોતાની પૂર્વ તૈયારીઓ અને જે અર્થતંત્ર હેઠળ આપણે જીવી રહ્યા છીએ, બરાબર. એટલે કે અગેન્સ્ટ ધ પ્રિપેરેડનેસ, આપણે જે તૈયારીઓ કરીને છે, એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, અને એવા અર્થતંત્રની સામે હું લડાઈ કરવા માગું છું કે જેની અંદર આપણે જીવી રહ્યા છીએ, સિસ્ટમ અંડર વી વિચ લીવ, એમને આપણે એની નીચે જીવી રહ્યા છીએ. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ફિનિશ એન્ડ આઈ આસ્ક ધ ક્વાર્ટર્સ. અને હું એ આરપારની લડાઈ છે, એ લડાઈ જે છે ઇટ ઇઝ ફાઇટ ટુ ધ ફિનિશ એટલે પૂરી કરવાની લડાઈ છે, આર પાર, તો આ પારનો ન પેલી પારનો, એ રીતનું. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, અને હું તેમાં કંઈ કમી છોડવા માગતી નથી. હું આ લડાઈ જે છે લડાઈ પૂરી લડવા માગું છું, એમાં કોઈ છોડી મૂકવા માગતી નથી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. આ બાબતે તંત્રની તમામ વ્યવસ્થા એક ગતિમાં આવી ગઈ છે. તંત્રની તમામ વ્યવસ્થા જે છે એક ગતિની અંદર, એક ચોક્કસ ગતિની અંદર આવી છે. above the complaints and din of the protest from the workers is heard to the voice of the authorities. કામદારોની ફરિયાદો જે છે, બરાબર, એ ફરિયાદો અને એમના વિરોધમાં સૂર જે છે એ સૂરને દબાવતો સત્તાનો બુલંદ અવાજ સંભળાય છે, બરાબર. above the complaint, એટલે કે આ ફરિયાદો જે છે, કામદારોની ફરિયાદો
અને એના વિરોધમાં, બરાબર, એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ થ્રેડ ધ વોઇસ ઓફ ધ ઓથોરિટી, બરાબર, કામદારની ફરિયાદો અને તેમના વિરોધમાં સૂરને દબાવતો એક સત્તાનો બુલંદ અવાજ મને સંભળાય રહ્યો છે, બરાબર. એટલે કે ડીનનો અવાજ, પ્રોટેસ્ટ એટલે એના વિરોધની અંદર વર્કરોનો અવાજ દબાવી રહ્યા હોય, બરાબર, એવો અવાજ સંભળાઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ, મિત્રો, બરાબર, આ શું કહી રહ્યું છે? તો કે ઇટ સેઝ ફેલો વર્કમેન, પ્રોટેસ્ટ યોર કન્ટ્રી ઇઝ એન ડેન્જર્સ, બરાબર. કેમ કે મિત્રો આ બધું શું કહી રહ્યું છે? કે મિત્રો, પ્રિય કામદારો, દેશભક્તો, આ બધું એ કહી રહ્યું છે કે તમારો દેશ સંકટમાં છે. એ ડેન્જર, તમારો દેશ શેમાં છે? સંકટમાં છે, એવું કહી રહ્યું છે. નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ ડેન્જર. નેક્સ્ટ પેજમાં આપેલું જ છે, દેર આર ધ ફોઝ ઓન, આપેલું છે કે દેર આર ધ ફોઝ ઓન ઓલ ધ સાઇડ્સ, ઓન ઓલ ધ સાઇડ્સ ઓફ અસ. શું કહે છે? કે તમારો દેશ સંકટમાં છે ને આગળ છે કે આપણી ચારેય બાજુએ શત્રુઓ છે. દેર આર ધ ફોઝ, ફોઝ એટલે દુશ્મનો, શત્રુઓ, બરાબર. ઇન ઓલ સાઇડ્સ, ચારે બાજુએ શત્રુઓ છે. એન્ડ ઓન સાઇડ્સ ઓફ અસ, અને આપણી અને આપણા શત્રુઓની વચ્ચે, બરાબર, માત્ર શું છે? પેસિફિક સમુદ્ર છે, બરાબર. સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર જે છે એના સિવાય બીજું કોઈ જ નથી, બરાબર. દેર આર ધ ફોઝ ઓલ સાઇડ ઓન ધ ઓલ સાઇડ્સ ઓફ અસ, દેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ ધ એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશિયન એન્ડ એટલાન્ટિક. પેસિફિક અને એટલાન્ટિક સમુદ્ર સિવાય બીજું કશું જ નથી આપણા દુશ્મનો અને આપણી વચ્ચે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયોને આટલા સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ આપણે વિડીયોને આગળ વધારીશું. થેન્ક યુ.